મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવશું છમછમિયા. છમછમિયા બનાવવા માટે મેં બીટ લીધું છે એક સમારીને, એક ટામેટું લીધું છે, તીખા મરચાં લીધા છે, આદુ લીધું છે, ડુંગળી લીધી છે, કોથમીર લીધી છે અને કેપ્સિકમ લીધું છે. બધા એકદમ પતલા પતલા આવી રીતના ઊભી ચીરીમાં કરી લીધી છે. છમછમિયા બનાવવા માટે મેં એક વાટકી મકાઈનો લોટ લીધો છે, એકદમ તાજો દરાવેલો છે. લોટ હંમેશા તાજો જ લેવાનો, જેથી કરીને આપણા છમછમિયા સારા બને. એક મોટી વાટકી લોટના અંદર આપણે 2 મોટી ચમચી ચણાનો લોટ નાખીશું. મિક્સ કરી લેશું. ચણાના લોટ અને મકાઈનો લોટ બંને મિક્સ કરી લેશું. બીટ નાખીશું, ટામેટું નાખીશું, કેપ્સિકમ નાખીશું, આદુ લીલા મરચાં નાખીશું, ડુંગળી નાખીશું, ધાણા નાખીશું. મિક્સ કરી લેશું આને. મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું મિક્સ કરી લીધું છે. હવે આપણે અંદર લસણની પેસ્ટ નાખીશું, હળદર નાખીશું 1 ચમચી, 2 ચમચી મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી ચાટ મસાલો નાખીશું, 1 ચમચી તલ નાખીશું, 1 ચમચી આખા ધાણા નાખીશું. સરસ મિક્સ કરી લેશું આને. મિત્રો પાણી રેડીશું થોડું આના અંદર, મિક્સ કરી લઈશું સરસ મજાનું પાણી રેડીને. જરૂર પડે તો બીજું પાણી રેડવાનું. મિત્રો તમે જોઈ શકો છો મારથી ચમચીથી સરખું ફેરવાતું નહોતું, મેં આવી રીતના હાથથી મિક્સ કર્યું છે, કેમ કે વેજીટેબલ વધારે છે આપણા, લોટ ઓછા નાખ્યા છે આપણે, એટલે મેં હાથથી આવી રીતના મિક્સ કર્યું છે. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. બહુ પતલું નથી કરવાનું આપણે, આવી રીતના જ રાખવાનું છે. આપણા છમછમિયા બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. બહુ સરસ મજાનો 10 મિનિટ રાખી દઈશું. આના જોડે સોયા સોસ આવશે આ ખાવા માટે, એટલે આપણે પહેલાં સોયા સોસ બનાવીશું. સોયા સોસ બનાવવા માટે મેં પેલું ઘટ સોસ આવે છે, સોયા સોસ એ નથી, એ બીજો છે. પણ તમારે ઘટ લેવો હોય ને તો થોડું પાણી રેડવાનું અને લેવાનું. અને આદુ લસણ લીધા છે ખાંડીને, અને તાજી મકાઈ આવે ને એ ખાંડીને લીધી છે દાણા મેં, અને તલ શેકીને લીધા છે. અને આ વઘારિયામાં આપણે બનાવીશું. થોડું 1 ચમચી તેલ મૂક્યું છે વઘારિયામાં. કોર્નફ્લોર નાખવો હોય તો બી ચાલે ઘટ કરવા માટે, પણ મેં તાજા લીલા મકાઈના દાણા ખાંડીને લીધા છે. ગરમ થઈ ગયું છે. આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. બહુ સરસ મજાનું સુકાય. સરસ થઈ ગઈ છે. સોસ રેડી દઈશું. મકાઈની પેસ્ટ નાખી દઈશું. સોસની ખાસિયત છે કે આને થોડો ધુમાડો અડવો જોઈએ, દેવતાનું આગ લાગવી જોઈએ આવી રીતે. એટલે આપણે નાની સગડી ઉપર કર્યું છે, એટલે મેં નાના વઘારિયા બનાવ્યું છે. ખરેખર મિત્રો આ સોસ બહુ સરસ લાગે છે છમછમિયા જોડે. થઈ ગયો છે. તલ મેં શેકીને રાખ્યા હતા, એના અંદર રેડીશું. બહુ સરસ મજાનો થઈ ગયો છે. હવે આપણે છમછમિયા બનાવીશું. છમછમિયા
બનાવવા માટે આપણે લોટ બી બહુ મસ્ત મજાનો થઈ ગયો છે. આ રીતના આપણે નાના નાના ચમચમ બનાવીએ છીએ. પ્લેન ગરમ મૂકી દીધું છે. તમે ચાહો તો પછી આવી રીતના થોડા મોટા કરી શકો છો. આવી રીતના આપણા ચમચમિયા બનાવવાના છે. અંદર મૂકી દઈશું. તમે ચાહો તો થોડી રીતે આવી રીતે મોટા કરી શકો છો. આવી રીતના તેલ નાખીશું. બીજા પણ આપણે આવી રીતે બનાવી લેશું. બહુ મોટા મોટા નથી બનાવવાના. એકદમ સરસ મજાના ક્રિસ્પી થવા દઈશું આપણે આને. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના 5 મૂકી દીધા છે. ગેસનો તાપ એકદમ ધીમો રાખ્યો છે. ધીમા તાપે આપણે ચડવા દેવાના છે આને. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા ફલે છે. એટલે આપણે એને ફેરવી દઈશું. હું હાથેથી જ ફેરવી દઉં છું આને. કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે. આને તમે ફ્રાય બી કરી શકો છો, પણ તેલવાળું વધારે ખાવું એના કરતાં આવી રીતનું સારું રહે છે. અને આ બાળકો માટે સારું રહે છે. સવારના નાસ્તામાં પણ સારું રહે છે. એકદમ ધીમા તાપે થવા દેશું આપણે. મિત્રો આપણે ચેક કરી લેશું હવે. બહુ સરસ મજાના થઈ ગયા છે. એકવાર ઉલટાવી દીધું છે. એકદમ ક્રિસ્પી બનવા દેશું. આવી રીતના દબાવીશું ત્યાંથી કરીને ક્રિસ્પી થઈ જાય. પેટમાં ના દુખે, કાચા ના રહેવા જોઈએ. કેટલા સરસ ગોળ ગોળ પડે છે. આપણા ચમચમિયા રેડી થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. હું થાળી લઈ લઉં છું. મિત્રો તમે જોઈ શકો છો આપણા ચમચમિયા બની સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આપણે ગાર્નિશિંગ કરીશું. મિત્રો તમને જે શાકભાજી ઘરમાં પડી હોય એ નાખવાની, કે તમને જે ભાવતી હોય એ બી નાખી શકો છો તમે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ખરેખર બહુ સરસ દેખાય છે. ખાવામાં પણ એટલી સરસ હોય છે. એકદમ હેલ્ધી હોય છે, ટેસ્ટી હોય છે અને એકદમ જલ્દી બની જાય છે. ઘરમાં જે બી વસ્તુ એનાથી બની જાય છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. મિત્રો મને બનાવવાનો બહુ જ શોખ છે, એટલે હું બનાવું છું અને તમને બતાવું છું. તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.